આકાશી આફતની ગઈકાલે પડેલા કમોસમી વરસાદથી દેશમાં કુલ 33 લોકોના મોત થયા છે। મધ્યપ્રદેશમાં કુલ 11 લોકોના મોત થયા છે। ગુજરાત અને રાજસ્થાનમાં 9 લોકોના મોત થયા છે। રાજ્યના કડી, બનાસકાંઠા, વેજલપુરમાં પણ 2 લોકોના મોતના સમાચાર છે, જ્યારે કે રાજકોટમાં 2, સુરેન્દ્રનગરમાં 1નું મોત થયું છે। મધ્યપ્રદેશના ઇન્દોર જિલ્લામાં 3ના મોત થયા છે। અલીરાજપુરમાં 1, ધારા જિલ્લામાં 3, રતલામમાં 2, શાજાપુરમાં 3 અને સિહોરમાં 1 વ્યક્તિનું મોત થયું છે। આ સાથે રાજસ્થાનના ઝાલાવાડમાં કુલ 4 લોકોના મોત થયા છે, જ્યારે કે જયપુરમાં 1, ઉદયપુરમાં 1 શખ્સનું મોત થયું છે। તો રાજ્યમાં અચાનક આવી ચડેલા કમોસમી વરસાદના કારણે ચારે તરફ કહેર જોવા મળી રહ્યો છે। ગાજવીજ સાથે પડેલ વરસાદથી 7થી વધુ લોકોના મોત થયા। રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર અને મહેસાણા જિલ્લામાં કુલ 4 લોકોના મોત થયા છે। બનાસકાંઠામાં 2 અને સાબરકાંઠામાં 1 વ્યક્તિનું મોત થયું છે।